ખૂબ જ અત્યાધુનિક છે, રશિયા પાસેથી ખરીદેલી છે, તેની કેટલીક વિશેષતાઓ પર નજર કરીએ। ખૂબ જ શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 ને માનવામાં આવે છે જયેશ। બિલકુલ, આ તમામ બાબતોની સૌથી મહત્વની બાબત એ છે કે આખરે આ શક્તિશાળી સિસ્ટમ જ્યારે ખરીદવામાં આવી ત્યારે ઘણો વિવાદ થયો હતો, પરંતુ ભારતે S-400 ને જ સુદર્શન ચક્ર નામ આપીને સ્વીકારી લીધી અને આજે તેને ઘણી જ કારગત સાબિત થઈ છે। સુદર્શન ચક્ર જે નામ છે તે પણ સંપૂર્ણપણે સજ્જ જ કહી શકાય, કારણ કે ભારતે રશિયા પાસેથી ખરીદી હતી આ S-400 સિસ્ટમ, જે રશિયા જે તમામ જે ડિફેન્સના ઉપકરણો હોય છે તેના માટે રશિયા વર્ષોથી પ્રખ્યાત રહ્યું છે અને ભારત માત્ર ને માત્ર રશિયા અને અમેરિકા જેવા દેશો પર જ વિશ્વાસ કરે છે। અને આ સુદર્શન ચક્રની જરા સિદ્ધિ પણ જોઈ લો, 600 કિલોમીટર દૂરથી તે જોખમને પારખી લે છે અને ત્યારબાદ તેને ધ્વસ્ત કરવા માટે તે કારગત થઈ જાય છે। આપણે જણાવીએ કે આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત આજે ભારતને કામ લાગી છે। એડવાન્સ ફાઇટર જેટને પણ તોડી પાડવાની ક્ષમતા આ ડિફેન્સ સિસ્ટમને છે। જી હા, એક એડવાન્સ ફાઇટર જેટ, જે અમેરિકન એડવાન્સ ફાઇટર જેટ જે ખૂબ જ જાણીતા છે, આ સાથે ચાઇનીઝ જેટ જે પાકિસ્તાન ખરીદે છે, તે તમામને નિષ્ફળ બનાવવા તેને તોડી પાડવાની ક્ષમતા આ એર ડિફેન્સ સિસ્ટમ S-400 માં છે। અને તે ક્ષમતા આજે તેણે પુરવાર પણ કરી આપી છે, કારણ કે આ આખી સિસ્ટમ દ્વારા પાકિસ્તાનને મળ્યો છે જડબાતોડ જવાબ અને સિસ્ટમની જે ઓપરેશનલ રેન્જ છે તે 40 થી 400 કિલોમીટર સુધીની છે અને આજે આ સિસ્ટમ જે પાકિસ્તાનનો હુમલો થયો તેને ખાળવામાં ખૂબ જ મદદગાર સાબિત થઈ। બિલકુલ, જે પ્રમાણે S-400 ની આપણે વાત કરી રહ્યા છે, -50 ડિગ્રીથી 70 ડિગ્રીની ભયંકર ગરમીમાં પણ આ S-400 સિસ્ટમ છે તે કારગર સાબિત થાય છે। એટલે કે સિયાચિન ગ્લેશિયરથી લઈને રાજસ્થાનની ગરમીથી પણ વધુ ગરમી જ્યારે આવે તેમ પણ આ સિસ્ટમ નિષ્ફળ નથી જતી। આ ખૂબ જ મોટી વાત કહેવાય। 4800 મીટર પ્રતિ સેકન્ડ મેક્સિમમ સ્પીડ છે। આપ જરા કલ્પના કરો, આ પ્રકારની સ્પીડ સાથે તે કઈ રીતે કોઈ પણ ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરવા માટે કામ કરતી હશે તે સમજી શકાય છે અને આજે તેનો પુરાવો આપણને મળી પણ ગયો છે। આજે જો આ સિસ્ટમ ના હોત તો આખરે 15 શહેરોના શું હાલ હોત અથવા ભારતને કેટલી મુશ્કેલી પડી હોત તે આપણે કલ્પના કરી શકીએ તેમ છે, પરંતુ આ ડિફેન્સ સિસ્ટમને કારણે આજે ભારત